ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 11 વિશે સમજીશું. ભગવાન અર્જુનને કહે છે કે શરીરની સાથે જે એકાત્મ ભાવ આપણે કરી લઈએ છીએ એના લીધે જ ઈચ્છા અને દ્વેષ એ બધા વિકારો ઉત્પન્ન થાય છે. એ જ વિકારોની અસર પોતાના ઉપર પડે છે. તેથી ભગવાન શરીરની સાથે કરેલા એકાત્મ ભાવને દૂર કરવાને માટે જે જરૂરી 20 સાધનો છે એનું જ્ઞાન જે કહેવાય છે એ ભગવાન 7મા શ્લોકથી 5 શ્લોકોમાં વર્ણન કરે છે. 7, 8, 9, 10 અને 11. તો ચાલો સૌ પ્રથમ સંસ્કૃત શ્લોકના માધ્યમથી ભગવાન શું કહે છે તે જાણીશું. પછી ગુજરાતી ભાષાંતર અને ટૂંકું વિવેચન સાધક સંજીવનીમાંથી રામ સુખદાસજી મહારાજ જે વર્ણવે છે તે સમજીએ. શ્રી ભગવાન ઉવાચ અધ્યાત્મજ્ઞાન નિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ એતચ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનય્યદતોન્યથા. દર્શનમ એટલે કે તત્વજ્ઞાનાર્થ દર્શન, તત્વજ્ઞાનના સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરવો તે. એતત એટલે આ બધા, યત એટલે જે, અતઃ એટલે આ બધાથી, અન્યથા એટલે કે વિપરીત, અજ્ઞાનમ ઇતિ એટલે એ અજ્ઞાન, પ્રોક્તમ એટલે કહેવાયું છે. ભગવાન અર્જુનને કહે છે અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. અહીં ભગવાને કહ્યું છે અધ્યાત્મ જ્ઞાન. તો કોને કહેવાય? તો થોડુંક સમજીએ. જે જ્ઞાન વડે આત્મ વસ્તુ અને અનાત્મ વસ્તુની સમજણ પડે છે એ જ્ઞાનનું નામ અધ્યાત્મ જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે બીજું એક છે કે જ્ઞાન. તો કયું જ્ઞાન? તો 7મા શ્લોકથી 11મા શ્લોક સુધી જે ભગવાને કહ્યું છે કે પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો ત્યાગ કરવો, દંભાચરણ ન કરવું, કોઈ પણ પ્રાણીને કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન વાણીમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા કરવી, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ કરવો, આસક્તિ ન હોવી, અહંકાર ન હોવો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર સ્ત્રી ઘર અને ધન વગેરેમાં આસક્તિનો અભાવ હોવો, પ્રિય અને અપ્રિયની જે પ્રાપ્તિ થાય છે એમાં પણ ચિત્તનું સદા સમ રહેવું, ભગવાનમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારણી ભક્તિ કરવી, એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, વિષયાસક્ત માણસોમાં પ્રીતિ ન હોવી. આ જે બધું ભગવાને કહ્યું છે તેને જ્ઞાન કહ્યું છે. હવે અજ્ઞાન શું છે? તો કહે છે આ જે બધા જ સાધનો કીધા એનાથી જે ઉલટું છે, અવળા જે સાધનો છે જેમ કે માન, દંભ, હિંસા આદિ છે તેઓ અજ્ઞાન વધારવાના કારણો હોવાને લીધે અજ્ઞાનના નામે ઓળખાવ્યા છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. રામસુખદાસજી મહારાજ કહે છે કે આ બધા જ શાસ્ત્રોનું જે સાર છે તે પરમાત્માની તરફ જવાનું છે, પરમાત્માની પ્રાપ્તિ કરવાનું છે. એવો નિશ્ચય કર્યા પછી એ પરમાત્મા તત્વને જેટલું સમજવામાં આવ્યું છે તેનું મનન કરવું. યુક્તિ પ્રયુક્તિથી જોવામાં આવે તો પરમાત્મ તત્વ ભાવરૂપથી પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. જ્યારે આ સંસાર છે પહેલાં હતો નહીં, આગળ પણ નહીં હોય અને અત્યારે પણ પ્રતિ ક્ષણે અભાવમાં જઈ રહ્યો છે. સંસારની તો ઉત્પત્તિ અને વિનાશ થાય છે પરંતુ તેનો જે આધાર પ્રકાશ છે એ પરમાત્મ તત્વ નિત્ય નિરંતર રહે છે. ભગવાન કહે છે કે આ રીતે સંસારની જે
સ્વતંત્ર સત્તાનું જે અભાવ દેખાય છે એનું, અને પરમાત્માની સત્તા જે દેખાય છે તે નિત્ય નિરંતર છે, રહેવાની છે, એનું મનન કરતા રહેવું, એને જ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ કહ્યું છે. આમ રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે. તત્વજ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાનનો અર્થ છે પરમાત્મા. એ પરમાત્માનું જ બધી જ જગ્યાએ દર્શન કરવું, તેનો બધી જ જગ્યાએ અનુભવ કરો, એને જ તત્વજ્ઞાનાર્થ દર્શનમ કહ્યું છે. આપણી દ્રષ્ટિ એવી નથી થતી કારણ કે આપણે દેહના અભિમાનવાળા છીએ. બાકી પરમાત્મા બધા જ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ એ બધામાં જ ભગવાન છે. બધી જ જગ્યાએ, બધી જ સમયે જો ભગવાન જોવાનો જો સ્વભાવ બની જાય, આને જ ભગવાને તત્વજ્ઞાનાર્થ દર્શનમ આમ કહ્યું છે. એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનૈ યદતોન્યથા. ભગવાને જે અમાનિત્વમથી લઈને તત્વજ્ઞાનાર્થ દર્શનમ સુધી જે 20 સાધનો કહ્યા છે, એ બધાય સાધનો દેહના અભિમાનને દૂર કરવાવાળા હોવાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે એ મદદરૂપ થાય છે. એટલા માટે એને ભગવાને જ્ઞાન કહ્યું છે. અને એનાથી વિપરીત માનીપણું, દંભીપણું, હિંસા, આ જે પણ વગેરે દોષો છે ને, તે બધા જ દેહના અભિમાન વધારવાવાળા હોવાથી અને પરમાત્મા તત્વથી વિરુદ્ધ જવાવાળા હોવાથી એનું નામ અજ્ઞાન એમ ભગવાને કહ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.